જય માતાજી બધા મિત્રોને મારા મિલિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજ તો મિત્રો ગામડે ફરવા જવાનું મન થયું એટલે ગામડે જો આપણે જવા તૈયાર થઈ ગયા અને આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્ટેન્ડે આવી ગયા। જોયું કેવી છે ટ્રાફિક, અંદર જઈએ આપણે। હા, વેલકમ ટુ રાજકોટ। થેન્ક યુ તો આપણે કેવું જ પડે ને બસ સ્ટેન્ડ વાળાને, વેલકમ કીધું એટલા માટે મિત્રો। અહીંયા તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પણ છે યાર। આ છે મિત્રો રાજકોટનું બસ સ્ટેન્ડ છે ને પબ્લિક મિત્રો। તો અહીંયા મોટા પંખા હોતા મૂકેલા છે મિત્રો। શિયાળો છે ને એટલા માટે બંધ છે, નગર ચાલુ હોતું હોય। ફાઇનલી મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ। જો ક્યાંય એક સીટ ન મળે એટલા માટે જો ઊભો રહેવાનો વારો આવી ગયો છે અને આપણે પહોંચી ગયા પાછા હવે રાજકોટથી જસદણ પહોંચી ગયા। હવે તો એ નીચે ઉતરી ગયા। હવે તો સોડા ચોક ઉપર જઈએ છીએ ને સોડા પીવા જઈએ છીએ। આ સિંગ વીમ તો મંગાવીને સિંગ વીમ તો જો ત્રણેય દોસ્તારે પીધી। સિંગ વીમ તો ओरिजिनल जसदणनी। इतने तेजस्वी लोग हैं हमारे पास। फाइनली मित्रों આપણે પહોંચી ગયા છીએ જસદણમાં વાળ કપાવવાની દુકાને। જેમ કે વાળ મોટા થઈ ગયા ને ઘરે જવાનું એટલા માટે જો વાળ કપાઈ ગયા। દોસ્તારે મસ્ત મજાના વાળ કપી નાખ્યા છે। હાલો તો મિત્રો જોઈ લેવી થોડી જસદણની બજારો પણ। તો તમે આ પૂતળું જોયું દેશે મિત્રો। આપણે આવી ગયા જસદણમાં। આપણે હવે જસદણમાં પહોંચી ગયા ને હવે જવું છે ધારે। એટલે જો ઈકો વાળો બેસી ચડી ગયો ઈકામાં। ફાઇનલી મિત્રો અમે બેસી ગયા છીએ। ઈકો તો લાલાવદર સુધી જ જાય છે, લાલાવદર પછી પાછું બીજું વાહન ગોતવાનું છે। જઈ જો અમારા ગામડા બાજુની વાડીઓ। અને ફાઇનલી મિત્રો ઈકાવાળા ભાઈ આપણે લાલાવદર પકડી દીધા। અને આપણું ગામ અહીંથી 8 જ કિલોમીટર દૂર છે। તમે પણ જો જોઈ શકો છો અમારા ગામમાં પાંડવેની જગ્યા છે ને આ છે અમારું ગામ ધારી। અહીંથી 8 જ કિલોમીટર છે। હવે બીજું વાહન શું મળે એના માટે આધાર છે। અને ફાઇનલ મિત્રો આપણે 4 વાળા ભાઈ આપણને બેસાડી લીધા છે, એ ભાઈનો આભાર। એ ભાઈ આપણને ઠેઠ સુધી લઈ જવાના છે એટલે ઘરે પોગાડી દઈશી। ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું મારી વાડી। આ છે મારી વાડી, જોઈ શકો છો મિત્રો। અને જો આમ જાજો ટાઈમે નથી એટલે મિત્રો અત્યારે થોડીક વાડી દેખાડી દઉં। કાલ તમારે વાડી ફૂલ જોયું હોય, આખી વાડી જોયું હોય તો કાલના વ્લોગમાં આપશે મિત્રો। આ અમારી વાડી છે, સીણા વાયા છે ને ઘઉં વાયા છે ને તુર વાવી છે ને। ફાઇનલી મિત્રો આપણે આજે વાળુમાં ખાવાના હતા આજ સમોસા। હું આવ્યો તો એટલે જો સમોસા બનાવ્યા છે વાડીએ। આ તો આપણે મોટા વાડીએ રોકાણા છે અને સમોસા જો બનાવ્યા છે। મસ્ત મજાના સમોસા ખાઈને જો આજ શાંતિથી સૂઈ જવાનું છે। શાંતિથી એટલે 2-3 વાગ્યા સુધી વાતો કરીશું બાદ સુઈ જઈશું। બધા મિત્રોને અત્યારથી ગુડ નાઇટ। કાલના વ્લોગમાં ફરી